તાપીમાં શિક્ષણ મંત્રીની હાજરીમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠ્યો છે। તાપીથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી એકવાર શિક્ષણ મંત્રીની હાજરીમાં ઉઠ્યો છે। સોનગઢ મોરારી બાપુની રામકથામાં આ ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠ્યો છે। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા સામે બાપુએ ટકોર કરી છે। સરકારે ભાગવત ગીતાને શિક્ષણમાં સામેલ કરવાનું શુભ કાર્ય કર્યું। મોટાભાગે ઈસાઈ શિક્ષકો હોવાથી નથી અપાયું ગીતાનું શિક્ષણ। તો આ શિક્ષકો પગાર સરકારનો લે છે, પણ કામ ધર્મ પરિવર્તનનું કરે છે। આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ધર્મ પરિવર્તન પ્રત્યે ધ્યાન દોર્યું। તો આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ત્યારે રામથી વિખૂટા પડેલા પરિવારને રામમય બનાવીએ એવો યત્ન કરીએ। શૈક્ષણિક ક્ષેત્રે ધોરણ 6 થી ગીતાના પાઠો ભણાવીએ, શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું। આજે આ સનાતન ધરતી પર પૂજ્ય મોરારી બાપુની કથા લાખોની કરોડો લોકોના દિલ સુધી રામના એ ચરિત્રને પહોંચાડ્યું છે। માં શબરી એક દેવી શક્તિ અહીંયા જન્મા આ વિસ્તારની અંદર રામની પ્રતીક્ષા કરીને રામે અહીં મળવા આવવું પડ્યું હતું, એમના દર્શન દેવા આવવું પડ્યું હતું। એ માં શબરીના આ પવિત્ર ધરતી પર આ જંગલ તમામ વિસ્તારની અંદર જ્યારે રામ પધાર્યા હતા, ત્યારે આ સનાતન ભૂમિને હું કોટી કોટી વંદન કરું। કંઈક